હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. ઝાડુ મારીને મેં કર્યા પછી કપડાં વીંટી નાખ્યા. કપડાં હતા થોડા ઘણા એ વીંટીને પછી મેં ખાધી ચોકલેટ. મને ચોકલેટ બહુ જ ભાવે. તો આજે તો બપોરનું જમવાનું શૂટ કરવાનું ભૂલી ગઈ હતી ને થોડાક વાસણ કરી ને ચા નાસ્તો કરીને પછી લાગી ગયા રાતની ખાવાની તૈયારી કરવા. જમવાનું હતું દાળ, રોટલી, સૂજીનો શીરો. દાળની રોટલી મારી દીદીએ બનાવ્યા હતા અને સૂજીનો શીરો મેં બનાવ્યો હતો, જે બહુ જ મસ્ત બન્યો હતો, બહુ જ સારો હતો. પહેલાં મેં કઢાઈમાં નાખ્યો ઘીના અંદર નાખી પછી સૂજી નાખીને પછી બહુ મિક્સ કર્યો. પછી મિક્સ કરીને ડ્રાયફ્રૂટે મેં મોરી લીધા હતા, કાજુ, કિસમિસ, બદામને હતા. સૂજીને ઘીમાં શેકી પછી નાખી મેં ખાંડ, પછી થોડોક ખાંડ નાખીને મિક્સ કર્યો. મિક્સ કરીને પછી અંદર નાખ્યો ડ્રાયફ્રૂટ નાખીને પછી મેં નાખ્યું અંદર પાણી. પછી થોડુંક પાણી નાખી અને થોડીક વાર રાખી દીધું એમ જ કે પાણી ચૂસાઈ જાય ને તો મસ્ત સૂજી થઈ જાય ને લાટ મસ્ત એકદમ શીરો બને. ગામડાની તો ફેમસ ડીશ હોય સૂજીનો શીરો અને દાળ. મારા ભાઈને તો બહુ જ ભાવે સૂજીનો શીરો ને દાળ, અને લાગે પણ બહુ સરસ. ને ઠંડીમાં તો ગરમા ગરમ દાળ ને શીરો બહુ જ મજા આવી જાય જમવાની. ને સાથે તો બાજરાની રોટલી હોય તો બહુ જ મજા આવે, પણ અમને તો બાજરાની રોટલી કોઈને આવતી નથી. ને મને આવે છે ને દીદીને આવે છે, એટલી મમ્મીને આવતી હતી ને મમ્મી બહુ પણ મસ્ત બાજરાની રોટલી બનાવતી. ને પછી સૂજીનો શીરો થઈ ગયો હતો, તેના અંદર મેં નાખ્યો ડેકોરેશન માટે ડ્રાયફ્રૂટ થોડોક, ને બહુ જ મસ્ત બન્યો હતો શીરો ને દાળ ને બધા. ને પછી અમે ત્રણેય ભાઈ બહેન બેસી ગયા હતા જમવા માટે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર જરૂર કરજો. જય માતાજી.